નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે ત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો ત્યારે વરસાદને ખૂબ જ મોટું એલર્ટ આપવામાં આવ્યું છે। જી હા, આપણે જણાવી દઈએ કે 15, 16 અને 17 અને તારીખ 18 એપ્રિલે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો। હવામાન વિભાગે આગાહી કરી અને મોટી ચેતવણી પણ આપી છે। વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં 15 થી 17 એપ્રિલ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરી છે મિત્રો। આ તારીખ દરમિયાન ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ, કરા અને વાવાઝોડા સામનો કરવો પડશે મિત્રો। જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસોમાં તીવ્ર ઠંડી અને ખરાબ હવામાનની સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે લોકોને ખાસ કરીને ટ્રાફિક અને ખેતીના કામોમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે મિત્રો। વાત કરીએ તો આ ચેતવણી ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને હવામાન વિભાગ દ્વારા નાગરિકોને સતર્ક રહેવા માટે સલામતી અને પગલાંનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે। વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ઉત્તરાખંડ છેલ્લા 3-4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે મિત્રો, જેના કારણે રાજ્યમાં વિવિધ ભાગોમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે। ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, તેમજ બાગાયત ક્ષેત્રને પણ અસર થઈ છે। વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે આ ઉપરાંત વરસાદને સંબંધિત કારણોસર 2 લોકોના મોત પણ થયા છે મિત્રો। રાજ્યના આ હવામાન જોખમોની સાક્ષી છે મિત્રો। આજે સવારથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે, જેને વરસાદ નોંધાયો છે મિત્રો। વાત કરીએ તો ઠંડીમાં પણ વધારો થયો છે, જેના કારણે લોકો પરેશાન છે। હવામાન વિભાગની ચેતવણી આપી છે કે આજે ઉત્તરાખંડ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે મિત્રો, સાથે કરા અને વીજળી પડવાની પણ શક્યતા છે। સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।